ઓરસંગ નદી કરનેટ તેમજ ભીમપુરાના રેતી ખનન માફિયાઓ હજુ પણ સક્રિય છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આજે ટ્રેક્ટરો દોડી રહ્યા છે અને જે લોકો આ બેફામ રીતે ટ્રેક્ટરો દોડાવી રહ્યા છે તેમજ આ જે લોકો નાસભાગ કરી રહ્યા છે આ રેતી ખનન માફિયાઓ છે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોય છે અને રતનપુરના જાગૃત નાગરિક તેમજ જાગૃત સરપંચ તરીકે જે કરનેટ અને સંખેડા એટલે કે ડભોઈ સંખેડાને જોડતો જે બ્રિજ છે ત્યાં જ વારંવાર ખોદકામ કરીને બ્રિજને નુકસાન પહોંચાડવાનું કામ કરતા રેતી ખનન માફિયાઓને હવે ખાણ ખનીજ વિભાગ की પણ એસી की તેસી લાગી રહી છે, કારણ કે ખાણ ખનીજ વિભાગને પણ હવે આ લોકો ગાંઠતા નથી। એક બાજુ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આવી રીતે બેફામ રીતે ખુલ્લે આમ ટ્રેક્ટરો ભરીને આટલા બધા લોકો જે રેતી ખનન કરી રહ્યા છે। હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્યારે સખ્તી કરવામાં આવશે, ક્યારે કડક વલણ અપનાવવામાં આવશે, કેવી રીતે આ રેતી ખનન માફિયાઓ પર લાગ લગાવવામાં આવશે તે જોવાનું રહ્યું, કારણ કે વારંવાર રજૂઆતો થાય છે। કલેક્ટરમાં પણ સરપંચ જવાનું કહી રહ્યા છે અને આગળ રજૂઆતો મોકલવાની વાતો પણ થઈ રહી છે। જોવાનું રહેશે આ રજૂઆતોને ધ્યાનમાં લઈને હવે આ કરનેટ અને રતનપુર એટલે કે ડભોઈ અને સંખેડા આ કરનેટ ગામથી ઓરસંગ નદીમાંથી પ્રસાર થતો જે રતનપુર ગામ તરફ જતો આ જે બ્રિજ છે ત્યાં ખાસ કરીને જે રેતી ખનન થઈ રહ્યું છે તેના પર કેવી રીતે અટકાવવામાં આવશે। ભીમપુરાના રેતી ખનન માફિયાઓ ખાસ કરીને વધુ સક્રિય થયા છે અને ટ્રેક્ટરો ભરવામાં ગેરકાયદેસર રીતે આ લોકોની જે કહેવાય કે વધારે પડતી એ જોવા મળી રહી છે। જોવાનું રહેશે કેટલી જલ્દી રેતી ખનન પર લાગ લગાવવામાં આવે છે અને ખાણ ખનીજ ખાતું કેટલું જલ્દી સક્રિય બને છે। બોલો। રોહિત મોતીભાઈ ભગાભાઈ, રતનપુર સરપંચ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। ઘણીવાર અમે આ કહી ચૂક્યા છે કે બ્રિજની બાજુમાં ખોદકામ ના કરશો, તેમ છતાં બ્રિજની બાજુમાં ભીમપુરાના મોટાભાગના ટ્રેક્ટરો વધારે આવતા હોય અને ભીમપુરાના આડેધડ ગાડીઓ ખૂબ ભરતા હોય અને જો બ્રિજની બાજુમાં કંઈ અમારે બ્રિજની બાજુમાં ભરે છે એનો જ વિરોધ છે, બીજા બધા 2 નંબર ભરે અમારો કોઈ વિરોધ નથી। એટલે અમે ગુરુવારે કલેક્ટર પાસે જવાના છે દરેક ગામના મેવાસવાળાને કે આ બ્રિજ પડી જશે તો જવાબદારી કોની? ખનીજ ખાતાવાળા સાહેબોએ કામ તો કરે જ છે પણ ખનીજ ખાતાવાળા સાહેબોને ગોઠતા નથી, એટલે કલેક્ટરને અને નોંધજોગ હું આલું એ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ભીમપુરા મોટા પાયે ભીમપુરા ખોદકામ થાય છે અને નિર્ગણની બાજુ મોટા પાયે રેતીના ઢગલા પડેલા છે તે પણ તાત્કાલિક તપાસ થાય અને અમે ગુરુવારે કલેક્ટરમાં જઈશું અને નોંધજોગ આપજો એટલે ખનીજ ખાતામાં પણ આપજો એટલે નોંધજોગ ફરિયાદ દાખલ થવી જોઈએ અને એની કાયદેસર તપાસ થવી જોઈએ, એટલી મારી વિનંતી છે।